જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે કલા, સંસ્કૃતિ અને વારસોના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જે પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ વિડીયો જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે અને ઓપ્શન કેવા આપવામાં આવે છે. એ સિવાય છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? સંગીત કલા સાથે સંકળાયેલો વેદ કયો વેદ છે? સામવેદ છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. મિત્રો, સાથે સાથે તમે પણ કમેન્ટ બોક્સમાં જવાબ આપી શકો છો. આની પહેલાં 2 પાર્ટમાં આપણે 50-50 પ્રશ્નો જોયા છે. એ તમારે જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. ચિકિત્સા સંગ્રહના કર્તા કોણ હતા? ચિકિત્સા સંગ્રહના કર્તા ચક્રપાણી દત્ત હતા. ઓપ્શન બી. મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. તો મીરાબાઈ છે તે કઈ ભક્તિ પરંપરાના હતા? સાચો જવાબ આવશે મધુરા ભક્તિ. ઓપ્શન બી. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે. ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે. ગુજરાતમાં ફિલ્મોને કરમુક્તિ આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. ગુજરાતમાં ફિલ્મોને કરમુક્તિ એટલે કે ટેક્સ ફ્રી કરવાની શરૂઆત ક્યારે થઈ? જવાબ આવશે 1970માં. પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું? જીપીએસસીમાં પૂછાયેલું. પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરા. જવાબ આવશે 1916માં. ઈસવીસન 1916. ગુજરાતનું લિંગ પ્રમાણ કેટલું છે? લિંગ પ્રમાણ એટલે કેટલા પુરુષોએ કેટલી સ્ત્રીઓ છે અને કેટલા પુરુષો છે. તો 2011માં છેલ્લે જે ગણતરી થઈ હતી તે પ્રમાણે લિંગ પ્રમાણ છે તે 919 પ્રતિ 1000 પુરુષોએ, એટલે કે 1000 પુરુષોએ 919 સ્ત્રીઓ છે. ગુજરાતમાં જૂનાગઢના સાણા ડુંગર પર કેટલી ગુફાઓ આવેલી છે? જૂનાગઢમાં આવેલા સાણા ડુંગર ઉપર 62 ગુફાઓ આવેલી છે. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપવાના અને તોલવાના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી છે. તેની ઓળખ પ્રાચીન સમયમાં કોણે આપી હતી? દશાંશ પદ્ધતિ છે છેક મોહેંજો-દડો અને હડપ્પામાં જોવા મળી છે, જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે તેમાં. જવાબ આવશે મેઘાતિથિએ કરી હતી. ઓપ્શન સી. સમ્રાટ અશોકના સ્તંભલેખોની લિપિ કઈ છે? તો બ્રાહ્મી લિપિ છે. કઈ લિપિ છે? બ્રાહ્મી. અને ભાષા પૂછે તો પાલી ભાષા છે. કઈ ભાષા? પાલી. બંને યાદ રાખવાનું છે. લિપિ છે બ્રાહ્મી અને ભાષા છે પાલી. કુતુબ મિનારનું કામ પૂર્ણ કરનાર શાસક કોણ હતો? તો આપણે વાત કરીએ શરૂઆત કરનાર. શરૂઆત કોણે કરી હતી? તો ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન એબકે આની શરૂઆત કરી હતી. કુતુબ મિનાર છે તે દિલ્હીમાં આવેલો છે અને તેનું કાર્ય પૂર્ણ છે તે ઇલ્તુત્મિશે કર્યું હતું. ઓપ્શન એ અહીં સાચો જવાબ આવશે. દક્ષિણ ભારતના કયા રાજાના ઉપનામ મહામલ પરથી નગરનું નામ મહાબલીપુરમ પાડવામાં આવ્યું છે? તો પલ્લવ વંશનો આ રાજા હતો. નામ આવશે ઓપ્શન સી નરસિંહવર્મન પ્રથમ. નરસિંહવર્મન પ્રથમના નામ પરથી એનું મહામલ નામ હતું, તેના પરથી મહાબલીપુરમ નામ પડ્યું છે. કયો વંશ છે? પલ્લવ વંશ. મોહેંજો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે જોવા મળે છે? જવાબ આવશે ભૂમધ્ય સમુદ્રના કીટ ટાપુ ઉપર મોહેંજો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના છે તે જોવા મળે છે. રાણકી વાવ ક્યાં આવેલી છે? જીઆઈડીસી ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં પૂછાયેલું. તો રાણકી વાવ છે તે પાટણમાં આવેલી છે. સોલંકી રાજા ભીમદેવ પ્રથમના પત્ની ઉદયમતીએ રાણકી વાવ છે તે બંધાવી હતી અને 7 માળ ઊંડી આ વાવ છે. આ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળેલું છે. નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? નાલંદા વિદ્યાપીઠ છે તે બડગાંવ, પટના, બિહારમાં આવેલી છે. બડગાંવ યાદ રાખજો, પટના, બિહાર. કોટવાલની શી ફરજ હતી? જીપીએસસી મેન્સમાં પૂછાયેલું. કોટવાલની ફરજ કિલ્લાનું ધ્યાન રાખવું, તો હા તેની ફરજ છે. કિંમતોનું નિયમન કરવું એ પણ કોટવાલ કરે છે. ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કોણ કરે છે? કોટવાલ કરે છે. એટલે જવાબ આવશે ઉપરની તમામ ફરજો છે તે
કોટવાલની રહેલી છે. પ્રાકૃતિક વારસો કોની ભેટ ગણાય છે? પ્રાકૃતિક વારસો છે તે કુદરતની ભેટ ગણાય છે. કોની ભેટ ગણાય છે? કુદરતની. કુતુબ મિનારનું ઈસવીસનની 12મી સદીમાં નિર્માણ કોણે શરૂ કરાવ્યું હતું? શરૂ કરાવ્યું હતું કુતુબુદ્દીન ઐબકે. ક્યારે કરાવ્યું હતું? તો 12મી સદીમાં. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. મોઢેરાના સૂર્ય મંદિરની રચના ખાલી જગ્યા છે નાયબ ચીટનીસમાં પૂછાયેલું. કેવી છે? જવાબ આવશે પૂર્વાભિમુખ. પૂર્વાભિમુખ. જેટલા પણ સૂર્ય મંદિર હોય તેનું મુખ છે તે કઈ બાજુ હોય? પૂર્વ બાજુ હોય, જ્યાંથી સૂર્યોદય થાય છે. સૂર્યોદય થતાં સૂર્યના કિરણો છે તે ડાયરેક્ટ સૂર્ય મંદિરની અંદર પડવા જોઈએ. ગુજરાતની નાટ્યકલામાં કોનું નામ મોખરે છે? જયશંકર સુંદરી, એટલે કે જયશંકર ભોજક તેનું નામ છે. તેઓ નાટ્યકલામાં નિપુણ હતા અને સ્ત્રી પાત્ર ભજવતા, જેથી તેઓને સુંદરી કહેવામાં આવે છે. થોડા આંસુ થોડા ફૂલ તેમની આત્મકથા છે. નીચેનામાંથી ગુજરાતનું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. તો કયું સ્થળ છે? તો એ છે ચાંપાનેર. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. ગુજરાતની ટોટલ 4 સાઇટ છે જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હોય. પ્રથમ છે ચાંપાનેર, પછી રાણકી વાવ અમદાવાદ અને છેલ્લે ધોળાવીરા. 2021માં ધોળાવીરાને પણ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે. સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો એ છે આણંદ. ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો આણંદ. જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકો શિખામાળીઓ તરીકે ઓળખાતા હતા? જવાબ આવશે ડાયાભાઈ ધોળસાજીના જે નાટકો છે તેને શિખામાળીઓ કહેવાય છે. મીરાદાતારનો મેળો ખાલી જગ્યા સ્થળે રજબ માસની 16 થી 22 તારીખે ઉજવાય છે. જો અહીં પ્રથમ વસ્તુ તો એ છે કે મીરાદાતારનો મેળો ક્યારે ઉજવાય છે? તો રજબ માસ. કયો માસ? રજબ માસની 16 થી 22 તારીખે ઉજવાય છે. અને ક્યાં ઉજવાય છે? તો ઉનાવા મહેસાણામાં ઉજવાય છે. ઉનાવામાં છે તે મીરાદાતાર આવેલો છે. ગુજરાતની મહી નદી પરની બહુહેતુક યોજનાનું સ્થળ કયું છે? મહી નદી ઉપર નીચેનામાંથી કઈ યોજના આવેલી છે? તો જવાબ આવશે વણાકબોરી યોજના. ઓપ્શન સી. પ્રાચીન ભારતના મહાન ખગોળવિદ અને જ્યોતિષશાસ્ત્રી કોણ હતા? મહાન ખગોળવિદ અને જ્યોતિષશાસ્ત્રી કોણ હતા આમાંથી? જવાબ આવશે વરાહમિહિર. ઓપ્શન બી. ગુજરાતના કયા સ્થાને ચોખ્ખા ઘીમાં બનેલ સુખડીનો પ્રસાદ છે તે આપવામાં આવે છે? ચોખ્ખા ઘીમાં બનેલ સુખડીનો પ્રસાદ મહુડીમાં આપવામાં આવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ગુજરાતનો અગત્યનો પશુ મેળો નીચેનામાંથી કયો છે? પશુઓનો મેળો અગત્યનો જીપીએસસીમાં પૂછાયેલું. તો એ છે વોઠાનો મેળો. વોઠાના મેળામાં પશુઓની આપ-લે થાય છે. ઓપ્શન પ્રમાણે. ગુજરાતમાં કયા શહેરની પાસે હેવી વોટર પ્લાન્ટ શરૂ કરવામાં આવેલ છે? હેવી વોટર પ્લાન્ટ. જવાબ આવશે વડોદરા પાસે. યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઇટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો? હ્યુમન રાઇટ્સ એવોર્ડ છે તે ભવની ભવાઈને પ્રાપ્ત થયો હતો. ઓપ્શન સી. પીળો વર્ણ, ચપટી ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખ ધરાવતી જે પ્રાચીન ભારતમાં આવી હતી તે પ્રજા કઈ હતી? શું વર્ણન કર્યું છે? તો પીળો વર્ણ, ચપટી ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખ. તો જવાબ આવશે મોંગોલોઇડ. ઓપ્શન સી. ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે? હેડ ક્લાર્ક સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરમાં પૂછાયેલું. જવાબ આવશે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે? જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ એટલે વાસ્તુશાસ્ત્ર. શર્મિષ્ઠા તળાવ અને તોરણ જેવા જોવાલાયક સ્થળો ક્યાં આવેલા છે? તો તે વડનગરમાં આવેલા છે. શર્મિષ્ઠા તળાવ, વડનગર, ત્યાં તાનારીરી મહોત્સવ પણ ઉજવવામાં આવે છે. ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે? તો એ છે આપણું જામનગર. ઓપ્શન સી. જામનગરમાં બાંધણી અને મેસ એટલે કે જે કાજળ હોય આંખમાં લગાડવાનું તે વખણાય છે. સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે ભોજકમાંથી સુંદરી બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે?
જીપીએસસી મેન્સ પેપર 1માં પૂછાયેલું. આપણે હમણાં જ આગળ જે વાત કરી તેમાં પણ મેં જણાવ્યું હતું, થોડા આંસુ થોડા ફૂલ. જયશંકર સુંદરી અથવા તો જયશંકર ભોજકની આત્મકથા છે થોડા આંસુ થોડા ફૂલ. 3 પ્રવેશવાળી વાવને કયા પ્રકારની વાવ કહે છે? તો જવાબ આવશે જયા. 3 પ્રવેશ દ્વાર હોય તેવી વાવને જયા કહે છે. આ 4 વાવના પ્રકાર છે વિજયા, ભદ્રા અને નંદા અને જયા. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ખોટું કયું છે તે જણાવવાનું છે. તો અહીં સાચો જવાબ આવશે દાડમ સુરેન્દ્રનગર. દાડમ માટે આવશે ભાવનગર, સુરેન્દ્રનગર નહીં આવે. ચીકુ વલસાડમાં થાય છે, કેળા છે તે સૌથી સારા ખેડામાં થાય છે, કેસર કેરી જૂનાગઢની વખણાય છે અને દાડમ છે તે ભાવનગરના વખણાય છે, સુરેન્દ્રનગરના નહીં આવે. સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો છે? સૌથી ઓછી સાક્ષરતા દર છે તે દાહોદમાં છે, ઓપ્શન બી. નીચેનામાંથી કઈ સંસ્થા અમદાવાદમાં આવેલી નથી? અમદાવાદમાં ન આવેલી હોય તેવી? અટીરા અમદાવાદમાં છે, ઇસરો પણ અમદાવાદમાં છે અને PRL પણ અમદાવાદમાં છે. તો ઇફકો છે તે અમદાવાદમાં આવેલી નથી. તો જવાબ આવશે ઓપ્શન એ. ખજુરાહો કયા વંશના રાજાઓની રાજધાનીનું સ્થળ છે? તો જવાબ આવશે ચંદેલ. ચંદેલ રાજાઓની રાજધાની હતી ખજુરાહો, જે MP માં આવેલું છે. ઝવેરી બહેનો દર્શના, નયના, સુવર્ણા, રંજના આ ઝવેરી બહેનો છે. ગુરુ બિપિનસિંહ નિર્મલ મહેતા, ગુરુ આમોબીસિંહ, આતંબોસિંહ વગેરે કયા સાથે સંકળાયેલા છે? તો આ બધા છે તે નીચેનામાંથી કયા સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે અહીં મણિપુરી નૃત્ય સાથે સંકળાયેલા છે. ઝવેરી બહેનોનો પ્રશ્ન પણ પહેલાં પણ પૂછાયેલો છે, મણિપુરી નૃત્ય. ગુજરાતના કયા 2 જિલ્લામાં ઈસબગુલનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે? તો મહેસાણા અને બનાસકાંઠામાં ઈસબગુલનું વધારે ઉત્પાદન થાય છે. તાંબા પિત્તળના વાસણો બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તાંબા પિત્તળના વાસણો જવાબ આવશે વિસનગરમાં વિકસ્યો છે, ઓપ્શન એ. ગરબો શબ્દ શેના પરથી બન્યો છે? તો ગરબો છે તે સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી બનેલો છે, ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? ચિત્ર વિચિત્ર મેળો ગુણભાખરી સાબરકાંઠામાં યોજાય છે, ઓપ્શન બી. ગુજરાતની સ્થાપના સમયે કુલ કેટલા જિલ્લાઓ હતા? તો કુલ છે તે 17 જિલ્લાઓ હતા જ્યારે 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના કરવામાં આવી. અત્યારે બીજા 17 થઈ ગયા છે, એટલે કે 17 હતા પ્લસ 17 ટોટલ કેટલા થઈ ગયા છે? 34 જિલ્લાઓ થઈ ગયા છે. કેટલા? 34. 33 જિલ્લા હતા અને પ્લસ 1 વાવ-થરાદ છે તે ઉમેરવામાં આવેલો છે, એટલે ટોટલ થઈ ગયા 34. પૂછવામાં આવે કે ગુજરાતની સ્થાપના સમયે જેટલા જિલ્લા હતા તેમાં કેટલા જિલ્લાનો ઉમેરો કરવામાં આવ્યો છે? તો 17 હતા અને 17નો ઉમેરો કરવામાં આવ્યો છે. આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? તો વિશ્વની અંદર ભારતનું 7મું સ્થાન રહેલું છે. કેટલું? 7મું. શ્રી કૃષ્ણના જીવન પ્રસંગ પર આધારિત શાસ્ત્રીય નૃત્યનો પ્રકાર જણાવો. જેની અંદર શ્રી કૃષ્ણનો જીવન પ્રસંગ વર્ણવવામાં આવેલો હોય તેવું છે કથક, ઓપ્શન સી. ઉત્તર ભારતનું આ કથક છે, તો એ પણ યાદ રાખજો. વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું? વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચેલું છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછાય છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પ્રશ્ન નંબર 1, ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? અને 2, મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? બંનેના જવાબ આપી દેજો. PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.